પ્રેમમાં આંધળા થઈને પરિવાર સામે બળવો કરી લગ્ન તો કર્યા, પણ બાદમાં દુઃખ અને દુઃખ જ હાથમાં આવ્યું। મમતાબેન જાતે તો દુઃખી થયા, પણ તેમના માસૂમ બાળકનો શું વાંક? માસૂમને કેન્સર હોવાની જાણ થતાં જ મમતાબેન અને બાળકને પતિએ તડછોડી દીધા। कभी बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं माँ ममताનો तो દુઃખ, मैं दिखलाता नहीं માસૂમ પણ દુઃખી तेरी परवाह करता हूँ મારું શું? है ना माँ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં લોકો પાગલ થઈને વાસ્તવિકતાને ભૂલી જતા હોય છે। આવું જ બન્યું મમતાબહેન સાથે। 3 વર્ષ અગાઉ પોતાના પતિને છોડીને મમતાએ સુરેન્દ્ર યાદવ સાથે ભાગીને લગ્ન કર્યા। મમતાને પહેલાના દાંપત્ય જીવનમાં એક પુત્ર પણ હતો, પણ જ્યારે સુરેન્દ્રના પરિવારને ખબર પડી કે 2 વર્ષના વિનીતને બ્લડ કેન્સર છે, તે સાથે જ મમતાબહેન પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો। જેને પરમેશ્વર માન્યો હતો તે પતિ અને તેના પરિવારજનોએ મમતાને તરછોડી દીધી। मेरे को लगता है कि वो नहीं आएंगे और इसकी बीमारी मेरे को कैसे भी करके ठीक करनी है, चाहे वो कैसे भी मेहनत करना पड़े, दौड़ धूप करनी पड़े और उसकी बीमारी ठीक करनी है मेरे को। अच्छा, क्या करेंगे परवरिश के लिए बच्चे की? नौकरी करेंगे और क्या करेंगे। દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે હો વાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે। મમતાએ પોતાના પતિને તરછોડ્યો તો તેના બીજા પતિએ મમતાને તરછોડી છેવટે મમતા આ દુનિયામાં એકલી પડી ગઈ। પરંતુ જેનો લાડકવાયો દર્દથી પીડાઈ રહ્યો છે તે હિંમત કેમ હારે? વિનીતની સારવાર માટે તે મક્કમ થઈ, પણ ગરીબી તેનો મોટો દુશ્મન બની। પણ કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે। છેવટે વિનીત પ્રત્યેનો મમતાબહેનનો માતૃપ્રેમ જોઈને સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના ડોક્ટરો મમતાબહેન માટે ભગવાન બન્યા। એને તાવ આવે, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય, કોઈ પણ જગ્યાએથી એને બ્લીડિંગ થાય તો એની પણ ટ્રીટમેન્ટ, એના માટે બ્લડ ચડાવવું પડે, સફેદ કણ ચડાવવા પડે, એ બધું પણ હોય છે। એ બધાનો પણ ખર્ચો થતો હોય છે। એ બધું ગણીને લગભગ 1.5 થી 2 લાખનો મિનિમમ ખર્ચો થાય, જે ટોટલી ગુજરાત રાજ્ય સરકાર આપણને આપશે એ બાળક માટે। માં તે માં, બીજા બધા બગડાના બા। આ કહેવત મમતાબહેને સાર્થક કરી। એકલે હાથે જિંદગીના દુઃખ દર્દનો સામનો કરવા તેઓ સજ્જ થયા। ત્યારે માનો આ પ્રેમ જોઈને કદાચ 2 વર્ષનો વિનીત પણ મનોમન કહેતો હશે, माँ मेरी माँ प्यारी माँ मम्मा हो माँ मेरी माँ। પિતાના કરેલા વર્તનને જોઈ આ માસૂમ મનોમન કદાચ એમ વિચારતો હશે કે સૂતો હતો હું નીંદમાં, જાગીને જોયું જ્યારથી, સગું કોઈ કોઈનું નથી, આ દુનિયા તો છે બધી સ્વાર્થની। કેમેરામેન મલય અને કુનાલ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો પિતાના અત્યાચાર બાદ હવે વાત શિક્ષકોના અત્યાચારની। શિક્ષકો